હે 11:30 ને અમારે હે ને નાસ્તો થઈ ગયો ને સંભારો બનાવવાનો હે એવું મારી મમ્મી કહે તો એ કહે કે આ મોરે દે તો આ એટલા કપડાં પારસી કરવાના હે હકેલવાના હે આ મંદિર હે ને આ બધાય હે ને બહાર બેઠા માંડવીના બી ફોલે બધાય કે તો જો હાજા હતા આવ્યા હતા કાલે ને બધાને કામ કરાવે કોઈ કરાવે બધાને કામ કરાવે બધાને કામે ચડાવતી બાકી હાજા તો કે બધાને કામ કરાવે હે રાજ અમે બેઠા ને વાતો કરતા કરતા કરીએ ટાઈમ એ જાય ને વાતો ઈ થાય હે બાટલી પાસે પડી હા તો આ બધા માંડવી ફોલે એનું કામ હાલે ને મારે હા મારે સંભારો મોરવો મોર લે તો વાંધો ફ્રી હોય તો મજા આવે બેઠા હા
તો મિત્રો આજે હે ચિપ્સનો પ્રોગ્રામ હે. વાહ સંધ્યા તો સદિયા ચિપ્સ બનાવે. હજી તો મોરા કલ હા કે રાજની હે ને બહુ જ મન થયું તો ચિપ્સ ખાવાનું. હા ડીપ ફ્રાય હે ને એમાં મસ્ત બને. મસાલો ને લીંબુ ને સાટન હે ને. આજ હવારી મને કહેતા હતા. હા મને થયું કે આલો બનાવે જ નાખે. વાહ તો આજે અમારે આજે જવાનું હે ની આ તે પવન મસ્તી ના આવે સંધ્યા. હા આ બેહવાની મજા જેવી આવે ને હા તો તારે કેટલી રહી એ આ સેલ હે હા પછી પૂરું. હા તો વાગ્યા હે બપોરના 3 ને હું હે ને રાજહાટુ ચિપ્સ લઈને જા કે અમે હે ને હવેરી બહુ લેટથી નાસ્તો કર્યો હતો 11:30 વાગે ઉઠ્યા હતા લેટ એટલી તો એ કે સવારના કે મને ચિપ્સ ખાવાનું મન થાય બીજું કંઈ નથી ખાવું તો મેં ચિપ્સ બનાવી ને એવી આ અગાસી ઉપર હે રાજ વાહ એ ચિપ્સ તો આવા ઠંડા પવન સવારના કહેતા હતા કે મારે ચિપ્સ ખાવી ઓમ નમઃ શિવાય વાહ 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 એ ટાણે હે ને બરાબર બપોરી તડકામાં એક ક્રિકેટ રમતા હતા એટલે થાકે ગાય હે ફૂલ. હા તો હે ને એક આ હે ને જે હેઠે હે ને ફ્રીજમાં જીરા મસાલા પડ્યું. હા ચિપ્સ ને જીરા મસાલા હે ઈના ચિપ્સ ટ્રાય કરજો હે બહુ મજા આવે. વાહ તો અમે આજે એક જગ્યાએ જઈએ અને વાગ્યા હે 5 જો પાણી કેટલું મસ્ત છે જોઈ પાણી ચાલુ છે થોડું થોડું. હા અમે પહેલી વાર જઈએ હું કોઈ દે આ રીતના નથી ગયો આ બાજુ. તો જો આજે પાણી ચાલુ જ છે. હા મીંડળું જાય તો અમારું ઘર એ જઈએ આ સાઈડ કેટલા ટાઈમ પછી હું પણ આવી. આ હે મારા મોટા બાપુની વાડી છે. રસ્તામાં ખબર નહીં પાણી હે હજે પીવાનું હોય હતા. ખબર નહીં રસ્તામાં પાણી પીવાનું હોય પાણી જ ભર્યું. વટાણે પાણી પીવડાવતા હોય ને હા તો થોડુંક પાણી હતું તે મારે ઉતરવું પડ્યું હતું ને આજે ધજા દેખાય આવડાયની અમારે બસ ત્યાં જ જવાનું હે. તો જો આ રસ્તો પણ કંઈ કમ ને તારી મંદિર તારી વાત છે. જો આ માય 4 વ્હીલનું આવવું બહુ મુશ્કેલ છે કે પછી ઇમ્પોસિબલ જ છે. અમિતભાઈનું સ્કૂટર જવા પડ્યું મમ્મી એમાં જ રાખી દઈએ. તો અહીં રસ્તો હે અહીં થોડુંક જ પાણી જાય. હા જો આ પૂગી આવ્યા મંદિરે. અમિતભાઈ જો અહીં છે ખબર નહીં એવા આમાં કાં હોય. ની જો સંધ્યા પણ રેડી ટના ટન થઈને તમારો ફોન તમારા પાસે પૂગી આવી. મિતભાઈ આ દર્શન કરે અમે પૂગી આવ્યા અમારે જોવું તો આ મંદિર. હા નહીં નતા એવા હું તો આવી બહુ પહેલા આવી હા તો અંબાન ભાઈ હા બહુ મસ્ત છે માતાજીનું મંદિર એકદમ વેકરામાન નદી કાંઠે. તો સંધ્યા આવી લાઈનમાં ઝાડવા આ હે ને એનાથી ઘેરથી દેખાય ધજા. હા હા તો એ જે આ ઝાડવા વાવ્યા થોડાક ટાઈમમાં મોટા થઈ જાય બધા. હા તો જો આ પેરુડી હે સંપો હે આ હે આવડ માતાજીનું મંદિર. બસ અમે બે ભૂગે આવ્યા. હા હા એ માતાજીને દર્શન કરી લઈએ.
તો બસ જો મિતભાઈ જવાના કરી લીધા ને સંધ્યા અહીં દર્શન કરી લીધા ને મેં પણ દર્શન કરી લીધા ને તમે આ ઝાડવા જુઓ કેટલા મસ્ત છે ઈ. તો આ બધી જગ્યામાં હે ને ફટાફટ થાય કારણ કે આ ડુંગર પાસે હોય ને એટલે બધા મિનરલ્સ હોય અને જે જોતા હોય ને એ કયું હા તો જો આ દેહી ગુલાબ હે ની આ ખબર નહીં કાં હોય હે કે અસલ ને ની આ તો તમે જોવો પાછો પાલન લાઈન હેરખી ને હેરખી. તો સંધ્યા તુડિયામાં કયું ઝાડવું ગમે? બધાય ગમે. બધાય ગમે વધારે વિચારે કયું? હા ઈ ગમે. કયું? આ ફૂલડા વાળું? વાહ હા હા. તો બસ જો અમે આવ્યા જ્યાં પાણીની કુંડી ભરી પ્રાણીઓ માટે એટલા ઝાડવા હે. આ કોક પીવરાવતું તો કઈ એમની આ પેરુડિયો ની એ સંધ્યા જાય કાં સંધ્યા કરવું ને હા. તો બસ અમે જો આવ્યા ઝાડવા હારા ઉજરેગા ની એવું તમને એક વેકરો દેખાડીએ જે અટાણે પણ ચાલુ છે શિયાળામાં પણ ના હા ઈ સારું દે. તો બસ જો અમે એવું જઈએ ને વેકરો જોવા જાવ. હા એ મંદિર મિત ઓલું બધું લીધું. રાજમન ફોન તમાર પાસે ને? હા અમે જઈએ વેકરો જોવા પાણીનો અવાજ આથી સંભળાય. તો જો આ સતરીય બાવર કહેવાય. આનું ખબર નહીં કે મહત્વ હે દાંતણમાં કે એનું કામ હતું બાવરનું દાંતણ સારું થાય એનાથી હે એટલે કે કાંટા સોલેન કામ જાતું તું મેં હે તો જો હવે અમે તમને બતાવીએ આ માતાજીનું મંદિર અમે જ્યાં આવ્યા હતા ની આ વેકરો હે ના પાણી હેજાઈ જાય. તમે આ ખડ જોવો ખડ કેવડું મોટું હે તો ખડ બહુ જ મોટું હે સુમાહુમ પછી એટલો હજે હિયારો હે તોય નથી આ પાણી જાય જોઈ લ્યો. એટલી આ રેર કહેવાય અટાણે આવું પાણી જાવું ના સંધ્યા? હા મજા આવે હતા ને પાણી હા. અવાજ એ મસ્ત છે એકદમ. હા સાંભળીએ રહી છે બહેન સાંભળતા હોય તો કેવી મજા આવે. હા હા જવેસી પાણવા જવું હોય તો હા વાં જવા હતી આમાં કામ હે નહીં કાગળ ખોડતા જો જબરીનું થાય કોની હે હા હા અહીં જવું હોય તો રસ્તો છે અસલમાં ઝાડવાની છે હાલે ને હાલો થોડા સુધી ઉપર સુધી. તો જો પાણી આથી આવે હે આથી મસ્તીનો દેખાય હો નાઈનો અવાજ તમે સાંભળો જો. તો બસ જો આ પાણી આઘુંથી સંભળાતું હતું ને હેવા મી જઈએ આગળ જે કામ હે હાલ સંધ્યા મેં આ જોવા આવ્યા હતા ને હેવા મેં આગળ જે જોવા જઈએ અટાણે બહુ મજા આવે નો સંધ્યા? હા હા તો આ તો મને તો કાસબા જેવું લાગે છે જો આથી આ પાણા મૂક્યા હતા માલે જઈએ એ સંધ્યા આવે કઈ એ અમી જઈએ આ જે આગળ જોવા તો મને તો ખડ જ ગમે જબરીનું તો જો કેવડું મોટું હે ના ઓહો હજી આય પાણી આવે હા તો બસ જો હજી અમે જોવા જઈએ આવો વ્યૂ હે મસ્ત
ફેરવા જ ગામ જો તો આથી આઈને પાણી આવે જોવો આ લ્યો સાઈડે પાણી હા શું મસ્ત છે તો એ જે આઈ ઝરણું હે તો આ એક હજે અમે આકોર આવ્યા હતા જે આ ઝરણું જોવા જડ્યું જોવો જોઈને હા તો એ જે એક નાથી જોઈ જ આવે પાણી જે એક આથી પાણી આવે હો નર્સરી વાળા નાખી દે થોડો હા જો ઈ આ હેઠે નાખી દઈએ આ પાણો જોતા હા ખાઈમાં હે તો બસ અમે જો આ જોવા આવ્યા હતા એ તો મોરમ નહીં મીઠી હોય એમાં સોડી જોતા કેટલું હે આ આખું હે તો આથી દેખાય છે જે એક પાણી જાય તો એકદમ બહુ એવો વ્યૂ હે ને કે હા આપડી સ્પેશિયલ કા ફેરવા ગામ જોતા આ હા. ખાઈમાંથી અહીં પાણી હા છેડે પાણી હા મસ્ત રસ્તા જાય હે સીધી કેવો એકરો હે ખબર ઓલી વાડી હે તો એકરો ઓલો ખબર મોટો યાદ છે જાણ ના આ ત્યાંથી સેટા આવે હા 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 પછી આ સાઈડે ડેમ હોય ને અહીંયામાં કાંક જ છે વાહ તો એ જે આગળ રસ્તો હે જવું હોય તો આ રસ્તો કીકોર જતો હોય ખબર નથી મિતભાઈ ને ખબર હોય તો ખબર હે મિતભાઈ આગળ અહીં જાય ભુવનેશ્વર વાહ તો મોજ આવે એવું હે પછી કારક જાય ને હા તો જોવો કેટલું મસ્ત છે બધું તો જોવો આ પાંદડા મને આગેથી દેખાણા લગભગ કુંભીણા ના હોય પછી ખબર નહીં સંધ્યા કંઈક એક્સપેરિમેન્ટ કરે હું જોઉં કે કાંટો સુકાઈ જાય પછી એવું જ લાગે કે ન લાગે હો પછી તો વધારે લાગે પેલા કરતા તો સંધ્યા જોવે હે તો મિતભાઈ જે બીજો રસ્તો જોવે મિતભાઈ આકોર ગામ આવ્યું હોય તો હાલો ને કી જઈએ ગીક તો આવી છે નહીં આવે હાલો સંધ્યા તો જાય આપણી પારાવાડે હા તો હાલો અમે જઈએ તમારે પાણી ભરપૂર જાય આ વખતે પૂરી ટ્રાય કરા તો આ વખતે ન આવ્યો તો સંધી આવે પાછી હા એ વાત ઉપર જ બર કરજે બધું જેટલું કરે એટલું એ બસ એવા અમે જઈએ બહુ મસ્ત અવાજ આવે આનો તો બસ એવું નવો રસ્તો જોઈએ છે જે હા ના એવો અમે પાછા મજા આવે નવા નવા રસ્તે થઈને જવાની હા એની આ હું તો કેવું કે કઈ ડુંગર જેવું ને લાઈક રસ્તા છે તો હા પાણી ઉતા બે સાઈડ હા ટેકરિયું થયું હા બહુ મસ્ત હા બહુ જ મસ્ત હતું બધું હા તો જો એવો અમે આવા રસ્તામાંથી જઈએ જી ખબર નહીં હું કોઈ દી એટલી કોઈ દી આને નથી આજ હાવ પહેલી જ વખત જઈએ રસ્તો એકદમ મસ્ત છે બે બાજુ પાણી ભર્યા જો એકદમ આવો છે એમાં વૈસી આ રસ્તો છે મને નહોતી ખબર કે આ રસ્તો છે આવો કે હું કોઈ ત્યાંથી નીકળી જ નહીં આવું બધું પાછળમાં હોય હા મિતભાઈ આગળ જાય હા પછી કે મી નજર રાજી ન જોયો રસ્તો કોઈ નહીં મિતભાઈને ખબર નહીં જોયો હોય કે ન જોયો હોય તો અમે જઈએ એ પણ આવા પાણીમાં પાણી તો ડગલે ને પગલે છે હા ખબર નહીં અટાણે પછી શિયાળો આ તો જો ઊંચું નથી ઉપર હા જ્યાં અહીં પાણી આવે તમારે પાણીનો જોવું અવાજ ય જોરદાર આવે હો જ્યાં આમાં કાંકથી પડે હા વાહ જો એ પાણી તો જો કેવું મસ્ત પડે હા હા આમાંથી અમે આગળ જઈમાં જવું ને એવું હે ને અહીં પાણી જાય
હા અહીં પાણી જાય જો આ વ્યૂ કેવો છે એકદમ પ્રોપર જંગલ ને અહીંથી ઉપર ચડવાનું છે જે અમે ચડેગા હા તો આ સાઈડ તો પ્રોપર જંગલ છે તમે જોવો હેઠે જ પડ્યા ભેગું કઈ વધાયું નથી. હા એટલું ઊંચું છે આ ને હાવ એકદમ મસ્ત છે ઠંડુ ઠંડુ પવન આવે ત્યાં રમે. વાહ કેવા હિસકા અને એની બાંધા તમે જોવો કે આ કેવું જીરું ને આહા આ તો મોજ વાળું હા મજા હા હા જો તો ખરી હાવ હા. લીલાડો લીલાડો વાહ હા તો જો આ બધા કામ હાલે બધા કામ કરે આ બધા કામીથી પાછા આવે ને આ જે કામ હાલે જે બધા ખાતર સાટે અને એવું કરે બધા પાછો એ થોડો અઘરો રસ્તો આવ્યો રાજ હા આવતી રહ્યો વાહ આવા રસ્તામાંથી हम નીકળેગા ચણા વાવ્યા હા હા જોવો તમે હા તો આથી વ્યૂ જોવો તમે એમ વાહ ડુંગર તો જો આ રસ્તો તો કેટલો મસ્ત છે નીચે આખો સિમેન્ટનો છે હા અને એકદમ ફૂલ ઝાડવા છે બે સાઈડ હા બહુ જ મસ્ત લાગે ને રાજ હા હા ગુફા જેવો લાગે ને હા હા ભેગા થેગા આખા ઝાડવા જો અને અહીં નીચે આખો સિમેન્ટનો એકદમ મસ્ત લાગે આ રસ્તો જોવો તમે હા 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 બહુ મસ્ત છે ગમે તે જાય આવો જ રસ્તો હોય તો ઈ મજા આવે પાછો જો સનસેટ આવી ગયો દેખાય વાહ હા હા તો આ જુઓ આ બધા આવી રીતના રહેતા હોય જો એટલી ઊભી હું ને એનું ઘર છે જો આ બધા આવે પેટાના ઝીણકા ઝીણકા બસલા જોવો કાં તો જો આ કેટલા બધા છે વાહ ભી ગઈ આવે હા થઈ ગયો હા વાહ બી છે જે એના બતાઈ એક ભીના માથે તો તાજ ની જો હા કેવી કર્યું આખે આખી કર્યું હા હા આ તો બીજી ને ખાવામાં તો જો લોકેશન હતી બધાય તો અમે આ નાસ્તો કરવા આવ્યા આજ હા બકાલું કે લેવું પૂછતા આ હારું આવે આવેલા જેવું જ આવે તમે હા ભાઈ લાઈવ પોપ બનાવે પૈસા એટલે તો ચાવી મારા માં હું અહીંયા હું અને કાલીબાઈ અહીંયા હે સમજી ગયા એ હા એ તો થઈ ગયું ના ગૂગલ તો જો આ ભાઈ પોપ બનાવે લાઈવ તમારે બીજી બ્રાન્ચ બગોદરમાં કરીને ચાલુ ને હા ભાઈ બીજી બ્રાન્ચ બગોદરમાં ચાલુ કરી આ લાઈવ જ તમારે સીધી ઓન ધ સ્પોટ સીધા તો બસ અમે ટ્રાય કરીએ અમે આ ભાઈ આવ્યા હતા દુકાનવાળા વસ્તુ લેવાથી ભાઈ કીધું કે બહુ સારા બનાવે તો ટ્રાય કરો બસ અમે જો ટ્રાય કરીએ સંધી એક કે બે પાર્સલ ભાઈ બે પાર્સલ કરી દેજો ખાવું અહીંયા ને મને દાબેલી ખવડાવો એ હું ઘેર જઈને ખાય તો અહીંયા ખાવ એક ત્રણ એ બનાવો તમારા એક પફ બનાવો બનાવો સાહેબ તો વાગ્યા હે 8:30 હા ને રાજ ને મિતભાઈ હે નમકીનિયા ખાઈએ નમકીનિયા ને પફ ખાહે વાગણી હા હા ને પછી જમવાનું ટાણું થયું પણ તોય ચીજ વાળો પોપ છે હે ચીજ વાળો સગવડ ફૂલે ફૂલ અનબોક્સિંગ થયું હે હો આમાં અમે પાર્ટનર વાહ. ગોતીએ કોઈ ખાવા લાગે એવું માણસ કોઈ જડતું ને મારી મમ્મી હે ઈ ભાત બનવા મૂકી દીધા કુકરમાં પણ એ આતા ડીશમાં તમારે લઈ લો ને
જો એ હે ને માંડવીનું કામ હાલે હમ ભરે માંડવી હમ અમી પણ જોઈએ હું ને રાજભાઈ હા હા તો હવારમાં જવું જોઈએ ને મિત મિતભાઈ સવારે જવાના છે વાહ હા હવ પેટ સેટ થતું જશે હા હા કઈ ઠેકાડે ભાણવા હા હા ના ના કાલ તો હાંજ પડી છે નહીં બપોર ઊંઘાતા થશે હા હા તો બસ જો માંડવીનો વારો આવે ગો આવે મિતભાઈ એને બહુ ઓલું કરી નાખે વધારે રવા ન કરે એક જ ખાતામાં એટલી વહી જાય હે હા હા હવા હો બનાવી ને હમ આખી મેં નહીં હે આયા નહીં છોડી દેતા છેલ્લે મૂકી લે તો મેં ભાઈ ટ્રેક્ટર હાવ સેટ કરી રાખ્યું જોઈ લ્યો એવી કે ખાલે સવારમાં એ કે વાહ બે આવી ને હા તો કાલે માંડવીમાં વારો આવે ગો ની હું જા હે સંધ્યા કામ કરે ઈ જોવા માં પૂજા કરે